કે એક માતા રોવે છે સોશિયલ મીડિયામાં, મેં 15 મિનિટમાં નંબર શોધીને ફોન કર્યો, બીજા દિવસે બધા રૂબરૂ મુલાકાત કરવાની, તો સમાજના બીજા આગેવાનો ક્યાં હોઈ ગયા? જો અમને સમાજ તરફથી સ્વતંત્રતા મળશે કે મૂળ કાર્ય પદ્ધતિ ઉપર તમારા મૂળ સ્વભાવ ઉપર જતા રહો, તો અમે જો સરકાર જોડેથી અનામત પડાવી લેતા હોય તો પ્રેમ હોય એને પ્રેમવાળાને ના ભાગવું પડે, પાપવાળાને ભાગવું પડે. એટલે હું કહું છું, અમે સ્પષ્ટતાપૂર્વક કહીએ છીએ, આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ નથી, ભાગેડુ લગ્ન પ્રથાનો વિરોધ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. જે રીતે આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે, કિંજલ રબારીનો વિવાદ હજી શમ્યો છે અને વધુ એક ચર્ચા છે તે સતત હવે આપણે આજકાલ જોઈ રહ્યા છીએ કે આંતરજ્ઞાતીય લગ્ન મામલે એક પાટીદાર યુવતીની માતા સામે આવી અને રબારી સમાજને અપીલ કરવામાં આવી કે રબારી સમાજના એક યુવક સાથે તેમણે પ્રેમ લગ્ન કર્યા છે અને તે દીકરીને પરત લાવવી જોઈએ. આ સમગ્ર મામલે હવે પાટીદાર સમાજ પણ મેદાને છે અને એ જ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે પાટીદાર આગેવાન અને ખૂબ જ જાણીતા નેતા આપણી સાથે જોડાઈ ગયા છે વરુણભાઈ પટેલ. સીધા તેમની સાથે જોડાઈ છે. વરુણભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આજની ચર્ચામાં. વર્ગ વિગ્રહ ન થાય અને આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ જે છે તેને પણ આપ ખૂબ શાંતિથી ઉકેલી શકો એવા પ્રયાસો આપના દ્વારા કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા તમારે સમજવું છે કે આજે આખી અપીલ એક માતાએ કરી છે, એ હવે તમે લોકો વચ્ચે આવ્યા છો, એને સુલઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, ક્યાં સુધી પહોંચી છે વાત? બેન, પેલા ભાગેડુ લગ્ન પ્રથા છે ને, એ ગુજરાતના દરેક શિક્ષિત વિકસિત સમાજ માટે બહુ પીડાનો પ્રશ્ન છે. હું અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે ક્યાંય પ્રેમ કે પ્રેમ લગ્નના વિરોધમાં કોઈ આ મુહિમ નથી. અમે જ્યારે વર્ષ પહેલા એ પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં અમે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બને, સમાજમાં જાગૃતિ આવે એ વિષય સાથે નીકળ્યા. ધેટ ડઝન્ટ મીન કે વી આર ઓપોઝિટ ઓફ લવ. ઓકે, હું તમને સ્પષ્ટતા કરી દઉં, લવ ઇઝ ગોડ. આઈ સ્ટ્રોંગલી બિલીવ લવ ઇઝ ગોડ. ઓકે, વાત એ નથી. વાત શું છે, કોઈ અનમેચ્યોર દીકરીને ફસાઈને એનું ફેમિલી પીડામાં રહે, એનું ફેમિલી રોતું રહે, એનું ફેમિલી રીબાય, સામાજિક, માનસિક, અને 6 મહિના પછી એ દીકરી એ રીબાય અને 6 મહિના પછી ડખા શરૂ થાય, કાં તો અમુક કેસમાં તો 15 દાડે ને ચોથા દાડે પ્રોબ્લેમ શરૂ થાય અને દીકરીની આખી સ્વતંત્રતા હણાઈ જાય અને દીકરીની લાઈફ બરબાદ થઈ જાય. એટલે હું તો સ્ટ્રોંગલી એવું કહું છું કે રાધા અને કૃષ્ણના દેશમાંથી આપણે પ્રેમના દેશમાં, વિશ્વમાં એકમાત્ર દેશ છે ભારત જે પ્રેમનો દેશ છે. એટલે વી આર સ્ટ્રોંગલી બિલીવ ઇન લવ. પણ જ્યારે આખું સોશિયલ ઇમ્બેલેન્સ સર્જાય છે, અનમેચ્યોરિટીમાં અમુક વાર નાની અમથી છેડખાની સાથે, નાના અમથા ક્રાઇમથી, નાની અમથી વાતોથી ક્યાંક ને ક્યાંક દીકરીને કન્વિન્સ કરી અને એનું શોષણ કરવામાં આવે તો એ શોષણ મેરેજ સર્ટિફિકેશનનું રૂપ આપવામાં આવે. આ એક મેરેજ ટેરરિઝમની વિરુદ્ધમાં અમે નીકળ્યા હતા અને સરકારે નવા કાયદાનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું. કદાચ આવનાર 10 દિવસમાં એ કાયદો લાગુ થઈ જશે અને 30 દિવસની મુદત પૂરી થશે. રહી વાત જે તમે કીધું, જે ખેડાના લસુંદ્રાનો જે પ્રશ્ન છે, એ પ્રશ્નમાં મેં તમારા જે TV13 ની જ કદાચ વિડીયો હતી એ માતાની, અને મેં વિડીયો સાંભળી અને એ માતા પોતાની પીડા વ્યક્ત કરતી હતી. મારે કે અમારા ગ્રુપને બેન જોડે કોઈ જ કોન્ટેક્ટ નથી કે અમારો કોઈ એરિયા નથી. જેવી માતાની વિડીયો સાંભળી, મેં તમારા જેવા પત્રકાર મિત્ર સાથેથી એ માતાનો ફોન લઈ એ માતાને કોન્ટેક્ટ કર્યો અને માતાએ પોતાની પીડાને વ્યથા રજૂ કરી અને મેં એમને કીધું કે હું કાલે તમને મળવા આવું. મેં અમારી જે આંદોલનકારીઓની ટીમ છે, એસપીજી, અમારું પાસ, બધાને વાત કરી કે આવી રીતે એક સમાજનો એક બેન રડી રહ્યા છે પોતાની દીકરી માટે, તો આપણે આમાં સંપર્ક કરવો જોઈએ. અમે માતાનો સંપર્ક કર્યો. મીનવાઇલ રબારી સમાજમાં પણ ખૂબ સારા સંબંધો છે, ખૂબ સારા મિત્રો છે.
એ મિત્રોને પણ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો અને એક સામાજિક સમન્વય જળવાઈ રહે, સમાજમાં ક્યાંક એકબીજાની લાગણીઓ જોડે ઠેસ ના પહોંચે, એક માતાની પીડાનો પણ રસ્તો નીકળે, એવી વ્યવસ્થામાં અમે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ પાટીદાર સમાજના આગેવાનો સાથે, રબારી સમાજના આગેવાનો સાથે. છેલ્લા 24 કલાક 48 કલાકથી અમે કન્ટિન્યુ વાટાઘાટો કરી રહ્યા છીએ. અમે કોઈ ક્રિમિનલ નથી કે અમે આમાં કોઈ ક્રિમિનલ એક્ટિવિટી કરવા પણ નથી માંગતા, પણ એક માતાની પીડા, એક માતાને સાંત્વના મળે એવી એક વ્યવસ્થા કરવા માંગી હતી ને એ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે અમે સંકલન અને કોન્ટેક્ટથી એનો રસ્તો કાઢવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આ આખી ઘટના છે તોરલબેન. પણ વરુણભાઈ, મારે પૂછવું છે આપને કે આપ કાલે બધા ભેગા થયા અને પત્રકારો સાથે પણ તમે વાત કરી અને કહ્યું કે દીકરી સામે આવે. સૌથી પહેલા તો જરૂરી છે કે જે આ મામલો અત્યારે જે ચર્ચાઈ રહ્યો છે, દીકરી સામે આવે, એ એની મરજીથી ગઈ છે કે કેમ, એની શું પરિસ્થિતિ છે, કદાચ માતા પણ જાણવા માંગે છે. તો એમાં શું થયું? દીકરી સામે આવી છે, રબારી સમાજના જે પરિવારમાં એ દીકરીએ લગ્ન કર્યા છે ત્યાંથી એ દીકરીનો કોઈ કોન્ટેક્ટ થયો છે ખરો? તોરલબેન, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હજુ સુધી દીકરીનો કોઈ કોન્ટેક્ટ થયો નથી. અને આવા બધા કેસોમાં જનરલી આવા જોડા હોય કે આવી રીતે ગયા હોય, એ લોકોએ અનઅવેલેબલ હિડન જગ્યાઓ ચૂઝ કરતા હોય છે, કોઈના સંપર્કમાં મોટા ભાગે રહેતા નથી. અને અમે એને બહુ સેન્સિટિવ કેસ તરીકે લઈ રહ્યા છીએ, કારણ કે એક દીકરીની જિંદગીનો સવાલ છે, બે સમાજોની આત્મીયતાનો સવાલ છે, એટલે બહુ અમે સેન્સિટિવ રીતે આખા આ જે કેસ બન્યો છે એને બહુ સેન્સિટિવ રીતે ટેકલ કરી રહ્યા છીએ. એટલે અમે અગ્રેસિવ મોડમાં કે અગ્રેસિવ ભૂમિકામાં આવી નથી શકતા. અમારી પણ મજબૂરી છે. અમારા માટે બે અપરિચિત વ્યક્તિઓ છે, બે અપરિચિત સમાજ તો બે પરિચિત છે, પણ વ્યક્તિઓ અપરિચિત છે, આખો એરિયા અપરિચિત છે. પણ તેમ છતાંય સમાજના નાતે જ્યારે અમારા માટે, અને હું તો કહું છું પાટીદાર સમાજના દરેક સમાજના કહેવાતા આગેવાનો માટે દુઃખદ ઘટના છે, એમને શરમ આવી જોઈએ, એમને શરમથી હું તો કહું છું ડૂબી મરવું જોઈએ. જે સમાજના આગેવાનો થઈને ફરે છે, ઝંડા લઈને ફરે છે, રોજ ફંડ ફાળા ઉઘરાવે છે, આ તે બધું કરતા હોય છે. તમારા સમાજની એક માં રોતી સોશિયલ મીડિયામાં આવે તો તમારે એક આગેવાન તરીકે તમે કંઈ કરો કે ના કરો, એમાં પરિણામ મળે કે ના મળે, સમાજના આગેવાનોએ માતા સાથે સંપર્ક કરવો જોઈએ, માતાની પીડામાં એની સાથે ખભે ખભો મિલાઈને રહેવું જોઈએ. પણ દુઃખ સાથે કહું છું કે ફંડ ફાળા ઉઘરાવવા વાળા નામના કહેવાતા આગેવાનો કોઈએ માતાને ટેલિફોન કરીને કોન્ટેક્ટ નથી કર્યો. આ તો આંદોલનકારીઓની, એસપીજીની ટીમ, પાસની ટીમ બધા ગયા માતાને સપોર્ટ કર્યો. આગેવાનો સંતાઈને ખાલી જયારે રાજકીય સંમેલનો કરવાના, રાજસ્વી સંમેલન, શું કરે પ્રજાસ્વી સંમેલન, એ બધામાં બધા સુરા હોય. આમાં કોઈ દેખાયું નથી. દુઃખદ વાત છે પાટીદાર સમાજ માટે. હું ભલે પાટીદાર સમાજમાંથી આવું છું, પણ હું કહું છું કે સમાજ વતી દુઃખદ વાત છે. જો મને બુદ્ધિ પહોંચી, હું તો નાનો છું, કે એક માતા રોવે છે સોશિયલ મીડિયામાં, મેં 15 મિનિટમાં નંબર શોધીને ફોન કર્યો, બીજા દિવસે બધા રૂબરૂ મુલાકાત કરવા છે, તો સમાજના બીજા આગેવાનો ક્યાં હોઈ ગયા છે? એમને બુદ્ધિ નથી પહોંચતી, ટાઈમ નથી, બીક લાગે છે, શરમ આવે છે, સરકારને કેવું લાગશે, કોંગ્રેસને કેવું લાગશે, ભાજપને કેવું લાગશે, એ બધું વિચારવામાં પડ્યા છે. એ કંઈ નક્કી થતું નથી. પણ એ બહુ દુઃખની બાબત છે કે પાટીદાર સમાજના કહેવાતા કોઈ આગેવાનો આ પીડામાં આયા નથી. અચ્છા, આ આખો કિંજલ રબારીનો જ્યારે વિવાદ થયો હતો અને જે રીતે ઠાકરશી રબારીએ ઇનિશિયેટિવ લીધું ને આખી વાત આપણે છેલ્લા દિવસોમાં જોઈ છે કે કેવી રીતે થઈ. આ પાટીદાર યુવતીની માતા જ્યારે વિડીયો બનાવ્યો અને એમણે સીધી અપીલ તો ઠાકરશી રબારીને જ કરી છે કે મારી દીકરી માટેનો પણ તમે ન્યાય કરો અને મારી દીકરીને પરત મોકલી દો. રબારી સમાજ તરફથી કોઈ તમને, પાટીદાર સમાજના તમે જે આગેવાનો એકત્રિત થયા છો, એમને સાથે કોઈ વાતચીત કરવામાં આવી છે? તમને લોકોને એવી કોઈ બાહેધરી આપવામાં આવી છે કે એ લોકો જેમ એમના રબારી સમાજના અને ચૌધરી સમાજના આ પ્રશ્નમાં ઉભા રહ્યા હતા, એમ આ પ્રશ્નમાં પણ ઉભા રહેશે, એ લોકો ઇનિશિયેટિવ લેશે? કહેવામાં આવ્યું છે આવું કંઈ? જો બેન, ઠાકરસિંહ રબારીને મેં તરત જ, જો બેન જોડે ફોન ઉપર વાત થઈ, તરત જ મેં ઠાકરસિંહ રબારી જોડે પણ ફોન ઉપર વાત કરી. કાલે ઠાકરસિંહ ભાઈ જોડે વાત થઈ હતી, કાલે રાત્રે થઈ હતી. સતત મારો ને ઠાકરસિંહ રબારીનું કમ્યુનિકેશન ચાલુ છે.
અને બીજા જે સમાજના એમના સમાજના આગેવાનો છે, મારે અત્યારે નામ નથી આપવા, આખી વાત સેન્સિટિવ છે, એટલે એ બધા જોડે મારે વાતચીત ચાલુ છે. અને મેં તો રબારી સમાજને કીધું, જેમ હું આ પાટીદાર સમાજને આટલું કડક કહું છું, તો એટલું જ કડક રબારી સમાજને કહું છું કે રબારી સમાજને જ્યારે આવો પ્રશ્ન આવ્યો ત્યારે રબારી સમાજે કીધું હતું કે ભાઈ અમારે કોઈની દીકરી લાવી નથી, કોઈને દીકરી આપવી નથી, અમને અમારી દીકરી પરત આપો. જેમાં સામાજિક સમન્વય ના હોય, પરિવારો અને વિવાદ થાય હોય, તો એવા કોઈ કેસમાં અમારે ક્યાંય જતું કરવું નથી, રબારી સમાજે સ્પષ્ટતા કીધી. અને રબારી સમાજે ગુજરાતના દરેક સમાજને એક વચન આપ્યું હતું કે અમે કોઈને દીકરી આપશું નહીં, અમે કોઈની દીકરી રાખશું નહીં. તો મેં તો કાલે એ પરિવાર સાથેની મીટિંગમાં કીધું કે સુરા અને મરદ બોલ્યા પછી ફરે નહીં. સુરાતન અને મર્દાનગી રબારી સમાજે જાળવી રાખવી જોઈએ, પોતાના વચન, પોતાના શબ્દો ઉપર કાયમ રહેવું જોઈએ, અને આ દીકરીને સન્માનભેર પરત આપવી જોઈએ. એ નૈતિકતા, એ મર્દાનગી અને સમાજની પ્રતિષ્ઠા જાળવવાની જવાબદારી રબારી સમાજની છે, પાટીદાર સમાજ કરતા વધારે રબારી સમાજની. એટલે રબારી સમાજના આગેવાનો સાથે પણ એકદમ સ્ટ્રોંગલી આ જ વાત કરી છે કે તમે તમારું સુરાતન અને તમારું વચન જો પાડવાની તમારામાં નૈતિકતા હોય તો તમે દીકરીને ઘેર મૂકી દો, અમારે શું કરવા લેવાય આવી પડે, અમારે તમને મળવું ના જોઈએ. આ નૈતિકતા હોવી જોઈએ. તમે જ્યારે એ ભાવના સાથે નીકળ્યા છો અને વચન આપો છો જાહેરમાં ગુજરાતના તમામ સમાજોને કે અમારે કોઈની દીકરી આપવી નથી, કોઈની દીકરી લાવી નથી, તો એ વચનનું પાલન કરવું જોઈએ. શું લાગે છે તમને, આ આખો જે પ્રશ્ન હવે સામે આવ્યો છે, આ માતા જે ન્યાય ઈચ્છી રહી છે, પોતાની દીકરીને મળવા માંગે છે, કારણ કે માતા જે વાત કરી રહી છે એ પ્રમાણે એમની દીકરી ખૂબ જ નાની ઉંમરની છે અને લગ્ન કરી લીધા છે. હવે આખી આ વાતમાં અત્યારે તો એ બંને યુવક યુવતી બંને જણા તમારી પહોંચની બહાર છે, નથી મળી રહ્યા, પણ મળે પછી શું આગળ? પાટીદાર સમાજની આગળની રણનીતિ શું છે આ મુદ્દા પર? બેન, બહુ સેન્સિટિવ વિષય છે અને પરિવારની આમાં મુખ્ય ભૂમિકા રહે છે, દીકરીની મુખ્ય ભૂમિકા રહે છે. આ વિષયમાં હું કોઈ અણસાજતી કોમેન્ટ કરું એ અત્યારે હાલની સ્થિતિમાં મને થોડી અયોગ્ય લાગે છે. સમય પ્રમાણે અમે તમને દરેક વસ્તુ જાણ કરતા રહીશું, પણ અમારી મજબૂરી છે કે અમે આમાં અગ્રેસિવ, મૂળ અમારા સ્વભાવ પ્રમાણે અમે જઈ નથી રહ્યા. મૂળ સ્વભાવ પ્રમાણે જઈએ તો અમારા માટે 24 કલાકનો કેસ છે, પણ જ્યારે બે પરિવાર, બે સમાજની પ્રતિષ્ઠા, આત્મીયતા, લાગણી એકબીજા સાથે જોડાયેલી હોય તો અમારે અમારા મૂળ સ્વભાવ ઉપર ના જવું, મૂળ અમારી કાર્ય પદ્ધતિ ઉપર ના જવું, એવું અમે પણ વિચારેલું. બાકી જો અમને સમાજ તરફથી સ્વતંત્રતા મળશે કે મૂળ કાર્ય પદ્ધતિ ઉપર, તમારા મૂળ સ્વભાવ ઉપર જતા રહો, તો અમે જો સરકાર જોડેથી અનામત પડાવી લેતા હોય તો અમારી દીકરી તો ખૂબ આખા પ્રશ્નમાં, આ આંતરજ્ઞાતીય લગ્નના પ્રશ્નમાં તમારી મૂળ જે રીત હશે એ કઈ હશે? તમે જે કહી રહ્યા છો કે હજી તો અમે એના પર ગયા નથી, પણ અમે જઈ શકીએ છીએ જો અમને છૂટ મળે, તો એ છૂટ શું હોઈ શકે વરુણભાઈ? બેન, 2014-15 થી તમે મારું પહેલું ઇન્ટરવ્યુ લીધેલું મને યાદ છે, તેની બાઇટ લીધેલી. આજે 10 વર્ષે તમે હું બે સેમ ફિલ્ડમાં છું, તમે ઇન્ટરવ્યુ લો છો, હું આપી રહ્યો છું, તો તમે અમારા બધાની કાર્ય પદ્ધતિ, અમારો સ્વભાવ, અમારી રણનીતિ બધું ખૂબ સારી રીતે જાણો છો. ગુજરાતની સરકારે, ગુજરાતના લોકોએ તમારા જેવા પત્રકાર અને મીડિયાના માધ્યમથી અમારી કાર્ય પદ્ધતિ, સ્વભાવ, અમારી એગ્રેસિવનેસ બધું જોયેલું છે. દરેક વસ્તુનો ચોક પાડવાની જરૂર નથી અને ગુજરાતની જનતા એટલી અણસમજુ નથી કે ચોક પાડવો જોઈએ. એ તો જો એ કાર્ય પદ્ધતિની સ્વતંત્રતા મળશે તો એ તમને રૂપ જોવા મળી જશે, જે 2015માં તમે જોયેલું છે. એનું નાનું ટ્રેલર બી જોઈશું, પણ પરિણામ લાવીશું. પણ પ્રશ્ન સમાજના સન્માનનો છે. વરુણભાઈ, આપણે વાતની જ્યારે શરૂઆત કરી ત્યારે તમે એમ કહ્યું કે તમે પ્રેમના વિરોધી નથી, તમે એમ કહ્યું કે પ્રેમ લગ્નના તમે વિરોધી નથી. હવે આંતરજ્ઞાતીય લગ્નો આ કોઈ હમણાં થતા લગ્નો નથી, પહેલા પણ આંતરજ્ઞાતીય લગ્નો થતા હતા. હમણાંથી આ વિવાદ હવે વધુ વકરતો જઈ રહ્યો છે. માનો કે તમે તે દીકરીને મળો અને દીકરી રાજી ખુશીથી ગઈ છે અને સુખી છે, બરાબર છે, એના પરિવાર સાથે રબારી સમાજમાં ખુશ છે, તો પછી તમારું શું સ્ટેન્ડ હશે? બેન,
ગુજરાતમાં ઘણી પાટીદાર દીકરીઓએ રબારીમાં લગ્ન કર્યા છે, ઘણી રબારીની દીકરીઓએ પાટીદારમાં લગ્ન કર્યા છે. આ કઈ પહેલો કેસ છે નહીં. અને ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્નો હજારોની સંખ્યામાં અત્યાર હાલની તારીખમાં થાય પણ છે. અમે કે દરેક લગ્નમાં વિરોધ કરવા નીકળતા નથી. અમે જ્યારે વિરોધ કરવા નીકળ્યા હોય, એક દીકરીની માતા રડતી હોય તો વાતમાં કઈક તથ્ય છે, there is something wrong, એ સાબિત થાય. એને મીડિયાની સામે, સોશિયલ મીડિયાની સામે એક માતા પોતાની દીકરીના વિષયને લઈને આવે એટલે સમજી લેવું કે ક્યાંક વાતમાં પીડા છે. જ્યાં આવી પીડા હોય એ પીડાના વિષયમાં રસ્તો કરવાની વાત છે. તો એના માટે પણ તમારે એક ચોક્કસ રણનીતિ બનાવવી પડશે. જેમ સરકાર આ એક કાયદો બનાવવા જઈ રહી છે, એમ દરેક સમાજે હવે પોતાની એક રણનીતિ, પોતાનું એક બંધારણ, પોતાના નિયમો બનાવવા પડશે કે આ રીતના લગ્ન સમાજ માન્ય રાખશે અને આ રીતના લગ્ન હશે તો સમાજ માન્ય નહીં રાખે. હવે એ દિશામાં સમાજે આગળ વધવું પડશે. 100% બેન, સમાજમાં એક સ્વીકૃત બંધારણ હોવું જોઈએ. અને તમને જાણીને આનંદ થશે કે 1930-40માં પાટીદાર સમાજનું તો બંધારણ હતું, પણ હવે સમય બદલાયો કે પાટીદાર સમાજમાં તો 1930-40માં બંધારણ હતું. સમય બદલાયો છે. એક સર્વ સ્વીકૃત બંધારણ, ગરીબમાં ગરીબને પોસાય, સ્વીકારી શકે, અને અમીરમાં અમીર પણ સ્વીકારી શકે એ રીતના એક બંધારણ, એક વિચારો અમે વ્યવસ્થા કરી જ રહ્યા છીએ. કારણ કે પાટીદાર સમાજમાં 3 પ્રકારના વર્ગ છે. એક ખૂબ હાયર ક્લાસ છે જે વિદેશોમાં ફરી રહ્યો છે, એક મિડલ ક્લાસ છે, અને એક અતિ ગરીબ લોઅર ક્લાસ છે કે જે અનામતના સહારે જીવન જીવી રહ્યો છે, ખેતી સાથે જોડાય. તો એવું બંધારણ અને એવી વ્યવસ્થા ઊભી કરવી પડશે કે કોઈને હેલિકોપ્ટરમાં જાન લઈને જવી હોય તો એને તકલીફ ના પડવી જોઈએ, અને કોઈને ગામના ટ્રેક્ટરમાંથી જાન લઈને જવી હોય તો એને તકલીફ ના પડવી જોઈએ. તમે હેલિકોપ્ટર વાળાને ટ્રેક્ટરમાં જાન લઈને જવાનું કમ્પલ્સન નહીં નાખી શકો અને ટ્રેક્ટર વાળાને હેલિકોપ્ટરનું કમ્પલ્સન નહીં નાખી શકો. એક સમન્વય સાથે પાટીદાર સમાજના માતા પિતા પોતાના દીકરા કે દીકરીને પોતાની સંમતિ પણ એમાં ભળે અને દીકરો કે દીકરી પોતાની રીતે જો પાત્ર પસંદ કરે અને એ આંતરજ્ઞાતીય હોય તો તમે મંજૂરી આપશો ખરા? બેન, ઘણા બધા કેસોમાં આંતરજ્ઞાતીય લગ્ન પાટીદાર સમાજમાં પુષ્કળ થયેલા. સમાજની બહાર પણ થાય છે. જેમ કે મારો 48 સમાજ છે પણ હું જમાઈ 10 કોશીનો. 10 કોશી અને 48 સમાજ બે અલગ અલગ સમાજ છે. સમાજની બહાર પણ થાય છે. જેમ કે મારી બેન છે તો એનું સાબરકાંઠા 42 કડવા પાટીદારમાં એને મેરેજ કરેલા છે. તો અને બીજા ઘણા બધા એવા રિલેટિવ છે જેમને દીકરી છે, દીકરા છે, જેમને આંતરજ્ઞાતીય મેરેજ કરેલા છે. આંતરજ્ઞાતીય મેરેજનું વિરુદ્ધ નથી બેન. તમે એવો તો કેવો પ્રેમ કરો, તમારા એવા તો કેવા લગ્ન હોય, તમારે ભાગીને જવું પડે અને મહિના સુધી તમે કોઈને હાથમાં ના આવો. પાપ કર્યું હોય તો સંતાવવું પડે, પ્રેમ કર્યું હોય તો થોડો સંતાવવું પડે. પ્રેમની તો સ્વીકૃતિ આ દેશના દરેક સમાજમાં. અને નો ડાઉટ તો કહું છું, ચલો ક્રિટિકલ સિચ્યુએશન હતી ને તમે 2-4 દિવસ એવું જતાઈ રહ્યા કે એવું કર્યું, તમે 10-10 દાડા સુધી તમે કોઈના અથાપતામાં ના આવો, કઈ તમારા લક્ષણ ના હોય તો એ પ્રેમ ના હોય બેન. પ્રેમ હોય એને પ્રેમ વાળાને ના ભાગવું પડે, પાપ વાળાને ભાગવું પડે. એટલે હું કહું છું, અમે સ્પષ્ટતાપૂર્વક કહીએ છીએ, આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ નથી, ભાગેડુ લગ્ન પ્રથાનો વિરોધ છે. તમે એવા તો કેવા છો કે દીકરીને ભગાડીને લઈ જવી પડે ને એના મા બાપથી વિરુદ્ધ તમારે મહિનો પ્રાઇવેટ જગ્યાએ એને ગોંધી રાખવી પડે અને 1.5 મહિને ખબર પડે કે આ તો તલમાં તેલ નથી અને દીકરી રોતી રોતી પાછી આવે. એ અમને પ્રશ્નો જ્યાં જ્યાં દેખાય છે એવા પ્રશ્નોની જ વાત કરીએ છીએ. અને એવા પ્રશ્નો સમાજમાં ખાલી પાટીદાર નહીં, ગુજરાતના કોઈ સમાજમાં ના બને અને સામાજિક સમન્વય જળવાઈ રહે એના માટેના પ્રયત્નો. ઠીક છે વરુણભાઈ, તો આગળ હવે આખા વિવાદમાં, આખા મામલામાં તમે કેવી રીતે આગળ કામ કરો છો એના માટે ફરી એક વખત આપણે બિલકુલ ચર્ચામાં જોડાઈશું. અત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા એના માટે. થેન્ક યુ સો મચ. હા,
તો આંતરજ્ઞાતીય લગ્નનો સામાજિક વિવાદ હવે વધુ એક વખત વકરી રહ્યો છે અને હવે પાટીદાર સમાજની દીકરી અને રબારી સમાજનો યુવક છે તે લગ્ન ચર્ચામાં છે. પાટીદાર સમાજ હવે મેદાને છે. આગળ હવે પાટીદાર સમાજ કેવી રીતે આખા મુદ્દાને ડીલ કરે છે તેના પર પણ નજર રહેશે. આવા અનેક વિષયોની ચર્ચાઓ સાથે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અત્યારે હું લઉં છું રજા. નમસ્કાર.